નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ। ઝોન 6 ડીસીપી ભગીરથ ગઢવી દ્વારા તેમના તાબા હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં હત્યા, મારામારી, હત્યાનો પ્રયાસ વગેરે જેવા ગુનાઓમાં ધરપકડ કરાયેલા આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે કુલ 215 જેટલા આરોપીઓના ઘરે ચેકિંગ હાથ ધરતા અગાઉના ગુનામાં સંડોવાયેલા 5 જેટલા આરોપીઓના ઘરેથી છરી અને ચપ્પુ જેવા હથિયાર મળી આવ્યા હતા, જ્યારે પેટ્રોલિંગ દરમિયાન અન્ય 5 લોકો પાસેથી પણ હથિયારો મળી આવતા પોલીસે 10 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી। અમદાવાદમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા યુવકની છેતરપિંડીના કેસમાં ખાડિયા પોલીસે ધરપકડ કરી છે। 14 જુલાઈના રોજ એમેઝોન કંપની દ્વારા 171 પાર્સલની ડિલિવરીનું કન્સાઇનમેન્ટ આપ્યું હતું, જેમાં 164 મોબાઈલ અને 42 કિંમતી ચીજવસ્તુઓના પાર્સલની ડિલિવરી આપવાની હતી, પરંતુ આરોપીએ પૈસાની લાલચમાં તમામ પાર્સલો ડિલિવરી કરવાના બદલે ઘરે લઈ જઈને કંપની સાથે 49 લાખની છેતરપિંડી કરી હતી। આરોપી આ પાર્સલમાંથી 50 જેટલા મોબાઈલ ફોન વેચીને રાજસ્થાન, ગોવા અને કેરળ ફરવા જતો રહ્યો હતો, ત્યારે ખાડિયા પોલીસે મોહમ્મદ શબ્બીર મંસૂરીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીને લઈને હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા મંગળવારે બપોરે અચોક્કસ મુદતની હડતાળ જાહેર કરવામાં આવી હતી, જેને આજે 5 દિવસે સમેટી લેવામાં આવી છે। આ અંગે હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને જણાવ્યું હતું કે સીજેઆઈને 6 સભ્યોનું પ્રતિનિધિ મંડળ બન્યું હતું અને સુપ્રીમ કોર્ટના જવાબની રાહ જોવાઈ રહી છે। ત્યારબાદ આગામી નિર્ણય લેવામાં આવશે, જેથી સોમવારથી હાઈકોર્ટના કામકાજમાં વકીલો રાબેતા મુજબ સહકાર આપશે। જય હિન્દ, જય ભારત।